આવનાર તહેવારોને ધ્યાને લઈ શહેરમાં નાગરિક સુવિધાઓ સુચારુ બનાવવા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત. ભરૂચ. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં જન્માષ્ટમી, છડી નોમ તેમજ ઈદે મિલાદુન નબી જેવા વિવિધ ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ પ્રસંગોએ શહેરમાં શ્રદ્ધાળુઓ અને નાગરિકોની ભારે અવરજવરને ધ્યાને રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે જરૂરી નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માંગ કરવામાં આવી છે. તહેવારોની ઉજવણી સુચારુ અને ઉત્સાહપૂર્વક થાય તે માટે તંત્ર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે. મંદિરો, ધાર્મિક સ્થળો અને જુલુસના રૂટ પર વિશેષ સફાઈ હાથ ધરી કચરાનો તાત્કાલિક નિકાલ કરવો તેમજ રસ્તાઓ પરના ખાડાઓનું પેચવર્ક પૂરું કરવું. તમામ બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવી અને જરૂરિયાતવાળા સ્થળોએ વધારાની ફોક્સ લાઇટ મૂકવી. ગટર ડ્રેનેજની સફાઈ કરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી તથા ફૂટપાથનું સમારકામ કરવું. અવરોધરૂપ ઝાડની ડાળીઓ કાપવી. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગિંગ અને એન્ટીલાર્વા દવાનો છંટકાવ કરવો તથા રખડતા ઢોરને નિયંત્રિત કરવા. ઉત્સવો દરમિયાન અચાનક ઊભી થતી સમસ્યાઓના ઉકેલ માટે વીજળી, પાણી પુરવઠા અને સફાઈ વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવા. આવનાર તહેવારો શાંતિપૂર્ણ, સ્વચ્છ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પાલિકા તંત્ર દ્વારા આ તમામ કામગીરી પ્રાથમિકતાના ધોરણે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવવાના છે ત્યારે આજરોજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરશ્રીને નાગરિકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર તહેવાર દરમિયાન જે જુલુસનો તેમજ છડી નોમનો વિસ્તાર છે, જે વિસ્તારમાંથી જુલુસ નીકળવાના છે એ વિસ્તારના અંદર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે. સાથે સાથે સફાઈ યોગ્ય રીતે, સારી રીતે સફાઈ કામગીરી થાય ને ડેલી કચરાને ઉપાડવાની કામગીરી કરવી જોઈએ. એની સાથે સાથે જે ફોગિંગ છે એ ફોગિંગ સતત દરેક વિસ્તારના અંદર થાય. એની સાથે જે ઝાડો છે, જે રસ્તા રૂટોના ઉપર જે ઝાડો આવી રહ્યા છે એ ઝાડમાં જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓ કાપવાની કામગીરી. એની સાથે સાથે ધાર્મિક વિસ્તારોના અંદર, ધાર્મિક સ્થળો પર નિયમિત પાણી મળી રહે તે માટેની રજૂઆત આજે કરવામાં આવેલી છે ચીફ ઓફિસરશ્રીને. આગામી 26 તારીખે ઈદે મિલાદુન નબીનો જુલુસ છે તેમજ 4 તારીખે જન્માષ્ટમી અને છડી નોમનો તહેવાર આવી રહ્યા છે એટલે લોકોને પૂરતી સુવિધા મળે તે માટે વિપક્ષ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.